સ્વાભાવિક છે કે સામે લોકસભાની ચૂંટણી બિલકુલ નજીકના દિવસોમાં આવી રહી છે, તો દરેક પાર્ટી પોતાના ઉમેદવારો જાહેરાત કરવા માટે કોઈક ને કોઈક રીતના બધી તૈયારી કરી રહ્યા છે. એ રીતના કોંગ્રેસે પણ એ મુમતાઝ પટેલને અથવા તો ફૈઝલ પટેલને મૂકવાની સેવા નક્કી છે. તો એના ભાગરૂપે કદાચ એમને પ્રચાર ચાલુ બી કર્યો હોય અને બેનરો પણ લગાડ્યા હોય, એમાં કંઈ નવાઈની વાત નથી. અને અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રચાર ચાલુ કરી દીધા. ગીત, ચિત્રો, કમળથી માંડીને સૂત્રો લખવાનું ભારતીય જનતા પાર્ટી પ્રચાર એક પ્રકારનો ચાલુ કરી દીધો છે આખા ગુજરાતના, આખા દેશની અંદર. તો સ્વાભાવિક છે કોંગ્રેસે અહીંયા ભરૂચ લોકસભા માટે એના તૈયારીના ભાગરૂપે આ કામ એમને કાર્ય પ્રારંભ કર્યો છે. આમાં ભરૂચ લોકસભામાં એટલા માટે બધાની નજર છે કે ભરૂચ લોકસભામાં ત્રિપાંખીયો જંગ છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ઘટના ઘટી એને લઈને આમ આદમી પાર્ટીએ એને કેટલાક ખોટા મુદ્દા પણ ઉછાળ્યા. એટલે સ્વાભાવિક છે કે ભરૂચ લોકસભા ની સીટનું બધા તરફ ધ્યાન છે. એને એક ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને પણ આમ આદમી પાર્ટીએ એને પ્રોજેક્ટ કરી દીધો. એ રીતના કોંગ્રેસમાં પણ અહમદ પટેલ અને સુપુત્રી મુમતાઝ પટેલ, ફૈઝલ સુપુત્ર મુમતાઝ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે. અને એ તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટી આ રીતના એના પોતપોતાના ઉમેદવારને પ્રોજેક્ટ કરવા માટે એ પ્રયત્નો કરી રહ્યા છે. ના એવું કશું નથી. બંને ભાઈ બહેન છે એટલે પોલિટિકલી કદાચ વિષય મુકતા હશે, પણ બંને ભાઈ બહેન આમને સામને કોઈ દિવસ હોઈ ના શકે. એમનો એ તો પાર્ટીનો આંતરિક મામલો છે. પાર્ટી એમનો જે નિર્ણય કરશે. અમારે તો શું છે, ભરૂચ લોકસભા હું સ્પષ્ટ પહેલેથી જ કહેતો આવ્યો છે, ક્યારેય સમજૂતી આપ સાથે થવાની જ નથી અને ત્રિપાંખીયો જંગ ભરૂચમાં લડાવવાનો છે. એ તો એમનો રાજકીય વ્યૂહરચના છે. એને કોઈ પણ દિવસ ભાઈ બહેન અને એટલું એવું પરિવાર જે છે અહમદ પટેલના જે સંસ્કારો બંને ભાઈ બહેનમાં છે, એટલે ક્યારેક પણ એ આમને સામને એ નહીં આવે. એ સમય આવશે ત્યાં તે દિવસે એમના પાર્ટીના જે વરિષ્ઠ લોકો જે નિર્ણય કરશે એ પ્રકારે જ થવાનું છે. ભારતીય જનતા પાર્ટીને સરળતા ચૂંટણી જીતવાની વધારે રહે. સ્વાભાવિક છે કે સમજૂતી થાય આપ અને કોંગ્રેસ કે બાકીના પક્ષોની સાથે, તો ભારતીય જનતા પાર્ટી જીતવાની તો છે જ, પરંતુ થોડી વધારે મહેનત માંગી લે. પણ હું હંમેશા કહેતો આવે છે કે ક્યારે પણ એ ગઠબંધન એમનું થવાનું જ નથી. એ ત્રિપાંખીયો જંગ થવાનો જ ને. જ્યારે ત્રિપાંખીયો જંગ થાય તો ભાજપ માટે लोकसभा बहुत सरल बनी जाए। जी, मैं मानता हूं कि आदिवासी समाज जो हमारे भाई बहन हैं उनको शिक्षा और स्वास्थ्य और सोशल जस्टिस में बहुत आगे अपनी खुद की जिम्मेदारियां लेनी चाहिए। और मैं मानता हूं कि वो समाज जो आज जो हो रहा है देश में, जो उनको जो न्याय नहीं मिल रहा है, मैं आज एक मैसेज लेकर आया हूं कि हम कांग्रेस पार्टी के सभी लोग हैं आदिवासी समाज के साथ और हम उनको आगे जो भी उनकी तकलीफ़ें हैं हम उनकी ज़रूर मदद करेंगे और आगे बढ़ेंगे। आने वाले चुनाव में क्या रणनीति होगी सर भरूच को लेकर? देखिए, भरूच में आप लोकसभा की सेंटर से बात कर रहे हैं। ये तो हमारी पार्टी जो है कांग्रेस पार्टी एक डेमोक्रेटिक पार्टी है। अभी इंडिया अलायंस की बात भी अभी चल रही है और मैं मानता हूँ वो बहुत ज़रूरी है डेमोक्रेसी के लिए कि इंडिया अलायंस रहे और एक मजबूत ऑपोजिशन की तरफ के थ्रू अभी सरकार से लड़े। और भरूच डिस्ट्रिक्ट की बात है, ये पार्टी हाईकमान तय करेगी। सर नहीं वो बोले सर, आपने तो उम्मीदवार जाहिर कर दिया है, तो वो अलायंस होगी तो क्या होगा? देखिए, अलायंस अगर होगी तो ये अलायंस मिलके दोनों अलायंस पार्टनर्स तय करेंगे कि भरूच डिस्ट्रिक्ट का कौन कार्यकर्ता होगा या डिस्ट्रिक्ट और कैंडिडेट होगा। तो હું લડીશ લઈને અહેમદ અને ફૈઝલ પટેલ આયા છે, તો ઉમેદવાર આપ कैंडिडेट है आप? जी, ये बात तो मैं तो भरूच डिस्ट्रिक्ट के लिए सालों से काम करते आ रहा हूँ। मेरे लेट पिताश्री अहमद पटेल जी मुझे एक्टिव पॉलिटिक्स से दूर रखते थे, लेकिन मैंने
हेल्थ केयर, एजुकेशन, सोशल जस्टिस में सालों से यहाँ काम किया, सालों से काम किया है और ये मैं काम करते ही रहूँगा। ये मेरा मानना है कि एक भरूच के नागरिक होके हम सबको एक आवाज़ ऑपोजिशन की अच्छी बननी चाहिए। ये पॉलिटिक्स की बात नहीं है बिल्कुल। मैं तो लोगों को समाज के लिए काम बहुत सालों से करते आ रहा हूँ और करते ही रहूँगा। तो भरूच लोकसभा के कांग्रेस के कैंडिडेट की बात करें, लेकिन दूसरा आम आदमी पार्टी ने अपना कैंडिडेट घोषित कर दिया है। क्षेत्र वसावा को देखिए, जो कैंडिडेट जिसकी तरफ से जो हैं वो जाहिर है उनकी सोच है। हम कांग्रेस भरूच डिस्ट्रिक्ट के लिए सालों से काम करते आ रहे हैं और हम काम करते ही रहेंगे।